વેલકમ શાહ સાહેબ, તમારું સ્વાગત છે ડિવાઇન ઇનસાઇટમાં. ગયા વખતે ઘણા બધા લોકોને આપણો પોડકાસ્ટ બહુ જ ગમ્યો હતો, આપણે જે વાતો કરી હતી ભાઈ વિશે. અને ઘણા લોકોએ મને કીધું પણ ખરા કે હજી અમારે સાંભળવા છે શાહ સાહેબને. અને લાસ્ટ ટાઈમ આપણે પણ ત્યાં પણ આપણે એન્ડ કર્યું હતું, ઘણી બધી વાતો છે ભાઈ વિશે. હજી તમારે ઘણા બધા તમને જે પર્સનલ અનુભવ થયા છે, તમને જે ભાઈ સાથે રહ્યા અને તમે પ્રશ્નો પૂછ્યા છે, તો એ બધા વાતો આપણે હજી ત્યારે રહી ગઈ હતી બિકોઝ ટાઈમ કન્સ્ટ્રેન્ટ હતો. આજે આપણે પાછી બધી ભાઈની અને તમારા અનુભવોની અને ભાઈ સાથે તમારી વાતોની આપણે વાતો કરીએ. તો તમે થોડુંક વધારે અમને કહેશો? જય માં. ભાઈ વિશે વાતો તો ઘણી બધી થઈ શકે. કેટલીક ચમત્કારની વાતો પણ છે અને કેટલીક મેં પ્રશ્નો પૂછ્યા છે અને સરેરાશ બધા લોકોના મનમાં એવા પ્રશ્નો આવતા હોય છે. એ પ્રશ્નો પણ મેં પૂછ્યા છે. છેલ્લા 5 વર્ષ નહોતા પૂછ્યા, બાકી દર વખતે મારા પ્રશ્નો હોય અને ભાઈ જવાબ આપે, ટૂંકામાં સારી રીતે સમજાવે અને વાત પૂરી કરતા. હવે વાત એવી છે, ચમત્કારોની દુનિયા તો વ્યક્તિગત છે. એ બધાને ચમત્કાર એવા થાય એવું કંઈ માની લેવાને કારણ નથી. છતાં ભાઈ અંતર્યામી હતા એની મને ખબર છે. એક વખત અને એ પ્રિડિક્શન પણ કરતા, અને એ પ્રિડિક્શન અત્યારે સાચા પડ્યા છે એવું હું તમને કહી શકું. તો કયા પ્રિડિક્શન્સ તમને કર્યા છે અને કયા સાચા પડ્યા છે? તમને નવાઈ લાગશે, રશિયા એક વખત બહુ મજબૂત હતું. 25 વર્ષ પહેલાની વાત કરું, 25-30 વર્ષ પહેલાની. ભાઈ કે રશિયા તૂટી જશે, કોઈ માને નહીં. અને ખરેખર રશિયાનું વિઘટન થયું, તે વાત સાચી છે, એમાં કોઈ શંકા નથી. આ પ્રિડિક્શનની વાત કરું છું. એટલે ભાઈ પ્રિડિક્શન કરી શકતા અને કહેતા, એ પ્રમાણે થતું એવું મને લાગે છે. અને એ વાત સાચી પણ છે એવું પણ મને લાગે છે અત્યારે. બાકી ત્યારે કોઈ એવું વિચારતું નહોતું કે રશિયા કંઈ તૂટી જાય. પણ આજે આપણે એમ જોઈએ છે કે રશિયાનું વિઘટન થયું છે. આવા પ્રિડિક્શન એકથી વધુ વખત, અને પોતે અંગત જીવનમાં પણ મારે એવું કહેતા કે શું કરવા જેવું છે ને શું કરવા જેવું નથી. એક વખત એવું બન્યું કે હું 25 વર્ષ પહેલાંની વાત કરું છું કે હું મૂળ વેરાવળથી આવેલો સોમનાથ કોલેજમાંથી, અને ત્યાં પ્રિન્સિપાલની જગ્યા ખાલી પડી. એટલે એ લોકોએ વેલકમ કર્યો કે તમે તમારી શરતોએ અહીંયા આવો. પણ મારા મનમાં એમ થયું કે ભાઈને પૂછીને હું જાઉં. આગલે દિવસે આવ્યો ભાઈને, તમે આવી રીતનું છે ને એક ઓપોર્ચ્યુનિટી છે ને, મારા વતન છે અને મને એમ લાગે કે હું મેનેજ કરી શકું. ભાઈ કે બધી ગણતરી કરવી, કંઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહીં. એટલે હું તો નીકળી ગયો, વાત થઈ ગઈ પૂરી. ત્યાં વળી સાંજે વેરાવળથી પાછો એના ટ્રસ્ટીનો ફોન આવ્યો કે તમે આવો એક વખત, આપણે વાતચીત કરીએ, તમારી શરતો આપણે જોઈ લઈએ અને તમે આવી જ જાઓ. એટલે મારા મનમાં એમ થયું કે ચાલે, એ વખત ફોન કરે છે તો જે આવું તો ખરો. એટલે રાજકોટ બસ સ્ટેશન ઉપર ગયો. એકાએક વિચાર આવ્યો કે ભાઈને મળીને જાઉં. હજી ગઈકાલે તો મળીને ગયો હતો અને ભાઈએ કહ્યું હતું કે યોગ્ય લાગે તો વિચારું, બાકી કંઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો. ત્યાં વળી ગોંડલની બસ આવી. હું એકાએક બેસી ગયો કોઈ કારણ વગર. મેં કહ્યું ત્યાંથી પછી વેરાવળ જઈ આવીશ. એટલે મારા મનમાં હેઝિટેટ તો થતો હતો કે હજી તો ગઈકાલે આવી ગયો હતો ને પાછા આ માટે આવ્યો. તો ભાઈ અંદર વેલકમ કર્યું અને જય માં કરીને કહ્યું. મને કે વેરાવળ જવું હતું ને, મેં બોલાવ્યો છે ગોંડલ. હા. કહ્યું આમ કેમ? યોર ગ્રોથ ઇઝ ઓનલી ઇન રાજકોટ, આપણે વેરાવળ જવાનું નથી. ક્લિયરલી કહી દીધું. વાત પૂરી. પહેલા ઓલા શબ્દોમાં કીધું, હવે ક્લિયરલી કહી વેરાવળ થઈ ગઈ પૂરું. એટલે મેં પછી તમને નવાઈ લાગશે, બહાર નીકળીને મેં સીધે વેરાવળ ફોન કરી દીધો કે હું મને અત્યારે અનુકૂળ નથી એટલે હું આવતો નથી. હવે આને આપણે શું કહેવું? અને હું જોઈ શક્યો છું કે રાજકોટમાં જ મારો ગ્રોથ થયો, તે વાત સાચી. પણ આવી શ્રદ્ધા મૂકવીને એ એમની કૃપા. એમ મારું પણ એમ થાય કે ભાઈ કહે છે એટલે પછી કોઈ વિચાર કર્યા વગર કહી દેવું કે હું નહીં આવું, અને ભાઈ કહે છે એ બરોબર છે, એ એમની કૃપા. નહીં તો આપણને તો ઘણા સલાહ આપે છે કે આમ કરવા જેવું છે ને આમ કરવા જેવું નથી, પણ આપણે આપણું જ ધૈર્ય કરતા હોય ને પછી કહે કે માં જવાબદાર છે, તો આપણે શું કરીએ? માં શું કરે? માં શું કરે? માં ગાઈડલાઈન તો આપે જ છે, પણ તમે સ્વીકારી ન શકતા હોય તો પછી માં શું કરે? એટલે આવી ઘણી બધી વાતો ભાઈના સંદર્ભમાં કહી શકાય ખરી. બીજું કે આ વાત બરોબર છે, આવી ઘણી બધી વાતો ભાઈના સંદર્ભમાં કહી શકાય ખરી. એટલે બધા લોકો કોઇન્સિડન્સ માને છે
કે આવું થઈ ગયું એટલે કોઇન્સિડન્સ, માણસોને ખબર ના હોય કે માની કૃપા એ લોકો પર વરસી રહી છે. Yes. એમાં એવું છે ને કે એમની કૃપા હોય ને તો જ ખબર પડે કે આ મને માએ મદદ કરી છે. કેમ કે એ એ વાત લોકો સાચી. પોતાનું ઇનર કોન્શિયસનેસ કે મારો અવાજ, અંદરનો અવાજ, પણ અંદરનો અવાજ મૂકવા વાળું કોણ? હા, એ અવાજ એટલે એમાં જ પણ ભાઈએ કહ્યું કે આપણે માયાના બંધનોમાં એટલા બધા જકડાઈ ગયા છે કે માનો અવાજ આપણે ઇગ્નોર કરતા હોઈએ છીએ. એટલે માયાની પ્રબળતા તો છે જ, એમાંથી જ મુક્ત થવું એ માની કૃપા હોય તો થાય. માં એટલે કે ડિવાઇન એલિમેન્ટની વાત છે, બાકી થઈ શકે નહીં. બાકી તો ભાઈ એટલું બધું જાણતા હતા ને કે તમને નવાઈ લાગશે. એક વખત મેં જ પ્રશ્ન કર્યો હતો કે આ ગુરુ દત્તાત્રેય ને એવું બધું એવું હોય છે, હજી ચિરંજીવી છે? ભાઈ કે હમણાં જ અહીંથી પસાર થયા. ગોંડલથી ગુરુ દત્તાત્રેય ગોંડલ મારી ત્યાંથી હમણાં જ પસાર થયા અને સાંગલીમાં એમનું મંદિર છે ત્યાં પહોંચ્યા. અરે મેં કહ્યું આ શું? અને મને કે ગિરનાર છે ને ગેબી છે, દરેક રાત્રિ દત્તાત્રેય ગિરનાર ઉપર પાસ કરે છે. માનવું ન માનવું એ તમારા મનની મરજી છે. તો મેં કહ્યું આ લોકો આજી પૃથ્વીનું કંઈ વિચાર, મને કે પૃથ્વીનું જે કંઈ ભાવિ છે ને એ સિદ્ધ લોકો નક્કી કરે છે, તમારે ચિંતા કરવાની જરૂર નથી, જે નક્કી કરશે એમ જ થશે. એટલે ત્યારનો હું નિશ્ચિત થઈ ગયો. અત્યારે આપણે એક ડ્રામાની જેમ બધું જોતા હોઈએ, પણ જે થવાનું છે એ બધું નક્કી થયેલું છે એવું ભાઈએ કહેલું. પ્રીડેસ્ટાઇન્ડ છે. હવે માનવું ન માનવું, ફરીથી કહું છું કે આવી બધી વાતો એ કેટલાક ન સ્વીકારે, અને શ્રદ્ધા હોય અને શ્રદ્ધા જાગૃત થાય માની કૃપાથી તો જ સ્વીકારી શકે, બાકી ન સ્વીકારી શકાય. આવી બધી વાતો છે. પછી તો બીજા કેટલાક જનરલ પ્રશ્નો પણ મેં પૂછેલા, એ લોકોને ગમશે. જેમ કે બધાના મનમાં હોય ભૂત પ્રેત છે. મેં એને પ્રશ્ન પૂછ્યો હતો, મને કે ભાગવતની શરૂઆત જ ભૂત પ્રેતના સંદર્ભમાં જ થઈ છે. ગોકર્ણોનો મોક્ષ માટે તો ભાગવત શરૂ થયું છે. મને કે છે અને છે તો જ શબ્દ હોય ને, બાકી ક્યાંથી હોય કે? એનાથી આપણે ડરવાનું નથી. આપણે માટે કવચ, મેં કહ્યું તો ભૂત પ્રેતની દુનિયા હોય તો આપણે શું કરવું? મને કે આપણું કવચ નામ સ્મરણ. નામ સ્મરણ એટલે વાત પૂરી થઈ ગઈ. એમાં બધું જ આવી જાય, તમને કોઈ ચિંતા કરવાનું કારણ નથી એમ કહી શકાય ખરું. પછી મેં કહ્યું શ્રદ્ધા, ભાઈ સરસ બોલ્યા કે શ્રદ્ધા છે ને અંધશ્રદ્ધાની રીતે રાખવી. શ્રદ્ધા અંધશ્રદ્ધાની જેમ, શ્રદ્ધા છે ને અંધશ્રદ્ધાની રીતે રાખવી. મેં કહ્યું એટલે શું? મને કે એમાં બુદ્ધિને વચ્ચે લાવવો નહીં. માં કરે છે એ સાચું જ છે એટલી શ્રદ્ધા જો આવી જાય, જેમ નાના બાળકને મમ્મી પપ્પા ઉપર વિશ્વાસ હોય છે કે મારું અહિત નહીં કરે, એટલો વિશ્વાસ આવી જાય તો જગદંબા છે શું કામ તમારું અહિત કરે? એટલે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એ બે વચ્ચે પાતળી ભેદ રેખા છે, પણ શ્રદ્ધા પણ અંધશ્રદ્ધાપૂર્વક રાખવી. એટલે વચ્ચે ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલને બહુ ડિસ્ટર્બ કરવું નહીં. એ જે કરે છે એ બરોબર છે. અને આ બધું ક્યારે મળે? મેં કહ્યું, મને કે એ મેં તમને વારંવાર કહું છું કે એમની કૃપા વગર ન મળે, એમની કૃપા વગર ન સમજાય, એમની કૃપા વગર તમને સાંભળવાનું પણ ન ગમે. બધા મૂકી દે કે આ આપણે બરોબર નથી. એટલે તમે જુઓ કેટલીક વખત આપણે સત્સંગ કે એ બધામાં બેઠા હોઈએ છીએ, બેઠા હોય છે એટલું જ, બાકી ખરેખર બધું ઉપરથી જ જતું હોય. એટલે શ્રદ્ધા એ મૂળ વાત છે, એમાં કોઈ શંકા નથી. પછી મેં એને કહ્યું, મેં કહ્યું કેટલીક વાતો સાંભળી છે કે ભાવ જગત હોય છે. મને કે ભાવ જગતના તો ઘણા દાખલા છે. ભાઈએ જ દાખલો આપ્યો છે પુસ્તકમાં, શ્રીનિવાસનો સરસ દાખલો આપ્યો છે કે ભાવ જગતમાં પહોંચી ગયા અને યમુનાના અંદર પહોંચ્યા અને એમ કહેવાય છે કે રાધાજીનું ઝાંઝર ખોવાઈ ગયેલું. શ્રીનિવાસે ડૂબકી મારીને ઝાંઝર ગોતીને આપ્યું. રાજા ખુશ થયા અને રાધાજીએ તેમના મોઢામાં પાન મૂક્યું. ભાવ જગતમાંથી બહાર આવ્યા ત્યારે એમના શિષ્યો બધા હતા, એમના મોઢામાં પાન હતું શ્રીનિવાસના. રિયલમાં પણ આ ભાવ જગત. અને ભાવ જગતથી જ નરસિંહ મહેતાએ રાસ જોયો છે. એમ તમારું પણ જો એ લેવલ ઊંચું થાય તો ભાવ જગત પણ આજે પણ છે. એમ કહેવાય છે કે આજે પણ ગોકુળમાં, વૃંદાવનમાં કૃષ્ણની અનુભૂતિ થાય છે. અમે સાંભળ્યું રાસ પણ લેવાય છે. હા, રાસ પણ લેવાય, રાસ પણ લેવાય છે અને નિત્ય રાસ ચાલે છે. પણ એ ભાવ જગતની વાત છે. એ ભાવ જગતમાં તમે પહોંચી જાઓ તો ભાવ જગત સિવાય પણ બીજી સરસ મજાની વાત કરી કે આપણી આંખ અને કાન એ અમુક જ ફ્રીક્વન્સી જોઈ શકે છે કે સાંભળી શકે છે. એનાથી વધુ કે ઓછી થાય તો સંભળાતું પણ નથી
કે દેખી શકાતો નથી. એનું ઉત્તમ ઉદાહરણ તમને ગીતાજીમાં જોવા મળે. કૃષ્ણને એનું સ્વરૂપ બતાવું હતું ત્યારે એમ કહેવાય છે કે અર્જુનને પહેલા દિવ્ય ચક્ષુ આપવામાં આવ્યા, એ પછી જ તે જોઈ શક્યો. જો અર્જુન પણ તે પછી જોઈ શકતો હોય તો આપણે ક્યાંથી જોઈ શકીએ? જોઈ શકીએ એ પોસિબિલિટી અને પોટેન્શિયાલિટી તમારામાં છે. કૃપાને આધીન નામ સ્મરણ કરો, એ જગ્યા ઉપર માં પહોંચાડી દેશો. એટલે આજે કે છે બધા પ્રજ્ઞેશભાઈ કે અમારો આજ્ઞા ચક્ર ખુલી ગયું અને અમને આ દેખાય છે. મે બી એ લોકો નામ સ્મરણ કે પોતાની યોગથી એ લોકો એ લેવલ પર પહોંચ્યા હશે. બરોબર છે. એની કારણે એમને અને ભાવ જગત અને યોગ સાથે કઈ કનેક્શન છે? ભાવ જગત અને યોગ સાથે ભાવ જગત ભક્તિનું ભક્તિ ભાવ સ્મરણ એ ભક્તિને આધીન જ છે. એટલે ભાવ જગત નામ સ્મરણથી જ આપણે નામ સ્મરણ. ભાઈએ તો મને એમ કહ્યું કે તમે તો પ્રોફેસર છો, એક અઘરો દાખલો હોય એના 20 માર્ક હોય અને એની કમ્પેરિઝનમાં સહેલો દાખલો હોય એના પણ 20 માર્ક હોય. કોઈ સહેલો દાખલો ગણે તો તમે એને 20 માર્ક ન આપો? મેં કીધું આપવા જ પડે ને. તો કે હું આ નામ સ્મરણ સાવ સહેલો દાખલો કહું ને એટલે ઘણા ગળે ઉતરતો નથી. બધા વિધિ વિધાનમાં જ ઉતરી જાય છે. એક્ઝેક્ટ એ સફળ થાય પણ એ બધી સિદ્ધિઓ માટે છે. અને સિદ્ધિઓ માટે આપણે બહુ માથાકૂટમાં માં મળે એનાથી મોટી સિદ્ધિ કઈ કે? એક્ઝેક્ટલી. પછી કોઈ સિદ્ધિની કઈ જરૂરિયાત જ નથી. અને સિદ્ધિને કારણે આડા રવાડે પણ ચડી જવાય. એટલે આવી બધી વાતો જે છે ને એ કરીએ એટલી ઓછી એમ કહી શકાય. તમે કીધું હતું કે તમે ઘણા બધા પ્રશ્નો એવા પૂછ્યા છે ભાઈને કે જે આજની યુવા પેઢીને પણ સારું માર્ગદર્શન, કેમ કે આજની યુવા પેઢી છે ને બહુ કન્ફ્યુઝ છે. અત્યારે એ લોકોને સ્પિરિચ્યુઅલ એનલાઇટમેન્ટ મીન્સ સ્પિરિચ્યુઆલિટી તરફ જવું છે પણ એટલી બધી એ લોકો પાસે ઓપ્શન્સ છે સોશિયલ મીડિયા થ્રુ કે એ લોકો ઘણી જગ્યાએ ફંટાઈ જાય છે અને એ લોકોને સાચો માર્ગ મળતો નથી. તો તમે પણ ઘણા બધા પ્રશ્નો પૂછ્યા હશે ભાઈને કે જે તમારા આધ્યાત્મિક ગ્રોથ, તમારો સ્પિરિચ્યુઅલ ગ્રોથ કરી શકે અને જે મે બી આ લોકોને પણ થોડુંક ગાઈડન્સ મળી શકે, એ લોકોનું પણ સ્પિરિચ્યુઅલ ગ્રોથ થઈ શકે. મેં એક વખત ભાઈને પ્રશ્ન પૂછ્યો તો અત્યારે પશ્ચિમના જગતનું વલણ વધી રહ્યું છે ને આપણે આમ ડેમેજ થતા હોય એવું નથી લાગતું? ભાઈ સરસ મજાની વાત કરી કે એમાં જવાબદાર તમારી પેઢી એટલે કે મા બાપ છે. પહેલા તો એમણે કેરિયરના નામે બધાને બહાર મોકલ્યા અને તે પછી બન્યું એવું કે ત્યાંથી સારું લેવાને બદલે બધું જ લેવા માંડ્યા. પરિણામ એ આવ્યું કે આપણે દેશી યુરોપિયન બની ગયા. સાચી વાત છે. આપણે જન્મદિવસના અનુસંધાને દીપ પ્રાગટ્ય કરીએ અને એ લોકો દીપને ફૂંક મારીને વલવી નાખે, આપણે એ શરૂ કર્યું. આપણે લાડુ આપીએ એને બદલે એ લોકોએ કેક શરૂ કરી તો આપણે પણ કેક કાપવાની શરૂઆત કરી. આપણે બાળકોને જેને કહી શકાય એવી કોઈ પાયાની વિગતો ઘરે આપી છે ખરી? આપણે કોન્વેન્ટમાં મોકલ્યા, આપણી સારી નિશાળો ઊભી ન કરી. સારી નિશાળો જો ઊભી કરી હોત તો આખી વાત જુદી હતી. તેમાં બાળકનો વાંક નથી. પરદેશ ગયો અને ત્યાંથી બધું શીખીને આવ્યો અને ઘરે તો કંઈ છે ને એક અપવાદ. એને સરસ મજાની વાત કરી. મને જૈન ધર્મ પ્રત્યે એટલા માટે પણ માન છે કે તમે જુઓ તો આજની તારીખે પણ જૈન લોકો પોતાના બાળકોને એ જે તે પોતાના અનુસંધાને દર્શન માટે લઈ જાય છે. એમના સાધુ સંન્યાસીઓ સતત કંઈક નવી વાતો અને સમાજને ગાઈડ કરવાનું કામ કરે છે. આપણે એવું કોઈ કરે છે ખરું? તો ગણે એ તો કોઈ કરતું નથી. તેમાં બાળકનો શું વાંક? એટલે જ આજની યુવા પેઢીને પાયાના સંસ્કારો આપવા એ કોઈ નિશાળ નહીં આપી શકે. મા બાપ પોતે જ ઘરે પૂજાપાઠ કરતા હોય, સેવા કરતા હોય, કોકનું જતું કરતા હોય, કોકને હારે વાતો કરતા હોય, એમાં પણ એમ કહે કે આ સારું છે ને આ ખરાબ છે, તો બાળક ઉપર એમની અસર પડે. પણ બાળકને તો તમે કેરિયરના નામે મોકલી દીધો છે. પરિણામે આજના બાળકો અને અન્ન જુદા એના મન જુદા. બાળકો પરદેશ રહી તૈયાર થાય અને એની કેરિયર ત્યાં બનાવે. સાચે તો રહેવાનું નથી. એટલે અત્યારે મારા ઘણા મિત્રો બેન એક દીકરો વહુ હોય પરદેશ હોય એકલતા અનુભવે છે. નથી ત્યાં જઈ શકતા, નથી તે લોકો અહીં આવી શકતા. તો મેં કહ્યું પરદેશ ન જવું? મને કે જવું, પણ જો અહીંયા રોટલો મળતો હોય તો ત્યાં પૂરણપૂરીની અપેક્ષાથી ન જવું. ભાઈ કે જવાની છૂટ, પણ તમારે તમારો પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને કેવી જોઈએ કે તમારે શું કરવું છે. અને ત્યારે જ ભાઈ બોલ્યા હતા કે પરિસ્થિતિ એવી આવશે કે એક વખત દરેક દેશ
એમ કહેશે કે તમે તમારો પોતાનો દેશ પકડી લ્યો. આ પ્રિડિક્શન આજે સાચું પડ્યું છે. જો મોટાભાગના દરેક દેશ એમ કહે છે કે તમે બહાર નીકળો, એ ત્યારે પ્રિડિક્શન 20-25 વર્ષ પહેલા કહ્યું હતું કે દરેક દેશ પોતે એમ કહેશે કે તમે અમારે ત્યાં ન જોઈએ. તો આપણે અહીં શું કામ ન રહેવું ને આપણે અહીં શું કામ ડેવલપ ન કરવું? વાત કરી મેં કહું તો પછી આપણો ભારત દેશ શ્રેષ્ઠ માનવાનો ને. મને સરસ મજાની વાત કરી. સૌથી ઉત્તમ તો એ વસ્તુ છે કે તમારો ભારતમાં જન્મ થયો. એક તમે ભારતમાં રહ્યા. પુસ્તકમાંથી પણ વાંચેલું છે સરસ મજાનું. એક ભાઈએ પ્રશ્ન કર્યો કે કર્મનું ફળ તુરંત મળે? એટલે ભાઈએ સરસ જવાબ આપ્યો, કોથમીર વાવ તો ક્યારે ઉગે? બીજે દિવસે. પણ તમે આંબાનો ગોટલો વાવ તો ક્યારે ઉગે? વર્ષો વાયા છે. એટલે કર્મનું પણ આવું છે. કેટલાક કર્મ તરત જ મળી જાય. મને કે એક લાફો માર્યો ને સામે લાફો મારી દીધો, વાત પૂરી થઈ ગઈ. પણ કેટલાક મનમાં રાખે ને 10 વર્ષ પછી પણ ખૂન ખરાબા થાય, એવા કર્મ ઉગે છે. એટલે કર્મની બાબતમાં આવું છે. એટલે પછી એમાંથી બીજો બાય પ્રોડક્ટ પ્રશ્ન પૂછ્યો, તો કર્મ કરવા માટે સારું કર્મ અને ખરાબ કર્મ, પાપ અને પુણ્ય એ કેમ ખબર પડે? ભાઈ સરસ જવાબ આપ્યો, પાપ અને પુણ્ય સાપેક્ષ છે. પાપ તમે કોને કહો છો? કર્મ કોને કહો છો? તો કંઈક કામ કરવું તે. હવે એ તમારે છે ને ઘણી વખત ભૌગોલિક કેટલાક નિયમો હોય, ભૌગોલિક કેટલાક પ્રાદેશિક હોય, બીજી રીતે કેટલાક સમાજના જુદા જુદા નિયમો હોય. આજે આજની તારીખે તમને ખ્યાલ હશે કે આપણે પણ હિમાલયની આજુબાજુના ઓલામાં 1 થી વધુ પત્નીત્વ છે, આજની તારીખે પણ છે. ઇવન આદિવાસી કોમમાં આપણા કરતા જુદા નિયમો છે. તો પાપ અને પુણ્ય કર્મ એ બધું ભીષ્મ પિતામહે કહ્યું છે કે પાપ અને પુણ્ય એ સમજવા અઘરા છે. છતાંય હું કહું કે ઋતુના નિયમોનો ભંગ કરે એ પાપ. ઋતુના એટલે કુદરતના. કોઈને હેરાન કરવા, કોઈને મુશ્કેલીમાં મૂકવા, પરપીડન વૃત્તિ કરવી, ઈર્ષા કરવી, એ ઋતુના નિયમો છે કુદરતના. બાકી કાયદાની દ્રષ્ટિએ તો તમે જુઓ તો એક કાયદો બદલાઈ જાય તો તમે આજે પાપી ગણાવો ને કાલે કાયદો બદલાઈ જાય તો તમે પાપી નથી. એવું સમાજના કેટલાક નિયમો છે. તો 1 થી વધુ પત્ની હોય કે ડાયવોર્સ હોય તો એને બહુ સામાન્ય વાત છે. કેટલીક કોમ્યુનિટી એવી છે કે જેમાં છોકરી તો જ હા પાડે કે 2-4 ચોરી કરી હોય ને 1-2 વખત જેલમાં જઈ આવ્યો હોય ને એ છોકરો સારો. હવે આમાં શું કરવું? આમ કોઈ કોમનું નામ નથી દેતો પણ આવું છે ખરું. એટલે બધા સાપેક્ષ ખ્યાલ છે. પણ એટલું ખરું કે ઋતુના નિયમોને જો તમે ન સમજી શકો અને ઋતુના નિયમોનો ભંગ કરો એટલે કુદરતના બનાવેલા કાયદા કાનૂન જે છે એ કોઈ દિવસ ચલાયમાન થતા નથી. આપણા કાયદા તો બંધારણ બદલાય તો બધું બદલાઈ જાય. પાછું બધાનું કન્સેપ્શન અલગ હોય. જે મીન્સ એ લોકો જે એક્સપિરિયન્સ કર્યા હોય એના ઉપરથી એ યાર્ડસ્ટિક આખી માપવી કે પાપ કોને કહેવાય અને પુણ્ય કોને કહેવાય, એ યાર્ડસ્ટિક જ આપણી ખોટી હોય છે. બરાબર. કેમ કે આપણું અન્ડરસ્ટેન્ડિંગ હોય, આપણું પરસિવિંગ અલગ હોય. દરેક માણસના પ્રમાણે, મારા પ્રમાણે જે પુણ્ય છે તમારા પ્રમાણે પાપ છે. બરાબર. એટલે બધાની સમજણ ઉપર પાપ અને પુણ્ય એટલે આપણે માપવાનો જે યાર્ડસ્ટિક જ છે એ જ આપણી ખોટી છે. યસ એ જ વાત છે. એટલે પાપ અને પુણ્યની બાબતમાં કુદરતના નિયમો જ એ મોટી વાત છે. પછી એમાંથી વિધિ વિધાનોની તો આપણે વાત થઈ ગયેલી છે. પણ હકીકતમાં એવું છે કે જે કંઈ થાય છે ને તે એક ભાઈએ કહ્યું આપણે સ્વતંત્ર કેટલા, એટલે ભાઈએ જ ઉદાહરણ આપ્યું કર્મ કરવામાં સ્વતંત્ર કેટલા. એટલે ભાઈએ ઉદાહરણ આપ્યું કે સ્ટીમર ઉપર તમે જતા હોય કે બીજા કોઈ એરોપ્લેનમાં જતા હોય તો તમે એરોપ્લેનની અંદર જ ફરી શકો, બહારને ન જઈ શકો. સ્ટીમરમાં હોય તો એ તૂતક સુધી જ જઈ શકો, બહાર ન જઈ શકો. એટલી સ્વતંત્રતા. બાકી આપણે ક્યાંય સ્વતંત્ર છીએ એવું મનમાં ખ્યાલ રાખવો નહીં. અને સત્તા અને પૈસો કાયમ માટે ભૂતકાળમાં પણ મહત્વના હતા, આજે પણ છે અને આવતીકાલે પણ રહેશે. એ બધા માયાના બંધનો છે. જો કૃપા હોય તો એમાંથી તમે સંતોષજનક તરફ જઈ શકો. એમાંથી વાત આવી કે કૃપા છે એ ખબર કેમ પડે? તો કે તમે આંતરમુખી બનો, શાંતિ અનુભવો, ખોટી દોડાદોડ ન કરો અને સાક્ષી ભાવે જગતનું જોયા કરો. એ તમારો ખ્યાલ. મેં કીધું કે એવા ગુરુ મળવા જોઈએ ને. અને એવા ગુરુ મળ્યા છે એની પરીક્ષા શું? મને કે જેમને મળવાથી
તમને આનંદ પ્રાપ્ત થાય, તમને શાંતિ પ્રાપ્ત થાય. ખોટી દોડાદોડોમાં પણ તમે વ્યવસ્થિત રીતના સમજીને માની કૃપાથી બધું જોઈ શકો, એ ગુરુ તમારા. બાકી વ્યક્તિગત રીતે એવું કંઈ છે નહીં. આપણા મનમાં ઘણી વખત એવો ખ્યાલ છે કે કૃષ્ણ છે તો આમ સાકાર સ્વરૂપે જ બધાને દેખાય ને બધાને ન દેખાય. એ તમારી પરિસ્થિતિ હોય તો દેખાય. મા તો બધામાં, બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ એમના જ છે. તો પછી આપણે તો શું કહેવાનું? આપણે એટલા નસીબવાળા કહેવાય કે માનું સાનિધ્ય મળ્યું એટલું નહીં, એમની સાથે રહેવાની પણ તક મળી અને એમની કૃપાથી આપણે એમને સમજી પણ શીખ્યા. મૂળ વાત આ છે. તો ભાઈ કહે છે ને કે માની કૃપા વગર માણસ અહીંયા પગ પણ નથી મૂકી શકતો. બરોબર છે. અહીંયા આવી પણ તમારા લાસ્ટ એપિસોડમાં તમે કીધું હતું કે તમે તમારી સાથે દર્શન કરવા આવ્યા હતા અમુક લોકો, અને સંઘની અંદર બેઠા રહ્યા પણ અંદર ના આવ્યા, એમ શ્રુતિમાં દર્શન કરવા ના આવ્યા. એટલે એ માની કૃપા વગર પોસિબિલિટી છે જ નહીં. છે જ નહીં. એટલે આમાં જો વધુ કોઈ, હવે ભાઈ હતા ત્યાં સુધી બધી છૂટ નથી લખવાની કે વાતો કરવાની. અમુકનો વાતો કરતા, પણ અત્યારે ઘણા સાહિત્યમાં દ્રષ્ટિએ જોયું તો પુસ્તકો આવ્યા છે. ભાણદેવજીનું પુસ્તક છે, લલિતભાઈ અંબાણી છે, આડતિયા છે, આપણે વઘાસિયા સાહેબ છે, પ્રવીણભાઈ ઠાકર છે, નવનીત ફોજદાર છે. આ બધાએ પુસ્તકો લખ્યા છે. એમાંથી ભાઈની વાણી જે છે એ જો તમે ધ્યાનથી વાંચો તો તમારામાં કમલ વોરા, હમણાં જ મારે એવો પ્રશ્ન થયો હતો કે ભાઈ હજી બહુ અનુભવ તમે મને આપ્યો નથી, હું વાંચતો હતો. તો ભાઈએ સ્વપ્નમાં જ કહ્યું કમલ વોરાનું પુસ્તક વાંચી લે. એટલે મેં કમલ વોરાનું પુસ્તક વાંચ્યું. કમલ વોરાને મેં ફોન પણ કર્યો હતો 2 મહિના પહેલા. મને કે શું વાત કરો છો કે તમે, કે મારું પુસ્તક ભાઈએ વાંચવાનું કહ્યું. વાંચવાનું કહ્યું. આ બધી વાતો કેવી જોઈએ કે કેમ, એ મારા મનમાં પણ અવઢવ તો હતી. પણ મેં એક વાંચ્યું અને સરસ કાવ્યની ગીતની કડી છે. ગમતું મળે તો એને ગુંજે ન ઘાલવું અને ગમતાનો કરવો ગુલાલ. મને કેટલું ગમતું મળ્યું છે તો હું બીજાને વહેંચું. અને મા પણ કહેતા હતા કે તમે લખતા રહેજો, ભવિષ્યની પેઢીને કંઈક કામ આવશે. ચોક્કસ. એટલે હું મારા અનુભવો તમને કહું છું. કોઈને ક્યાંય ધર્મ પરિવર્તનની કે એવી કોઈ વાત જ નથી કરતો. તમારી જ્યાં શ્રદ્ધા હોય ત્યાં વળગી રહ્યો. તમે જે ઈષ્ટદેવનું સ્મરણ કરતા હોય તે કરતા રહ્યો. ભાઈનો એ જ સંદેશ છે. કોઈને એમ નથી કહ્યું કે તમે આ કરો, તમે આ કરો, તમે આ કરો. બસ શરણાગત થઈ જાઓ. અને જે મહાપુરુષોને કંઈક મળ્યું છે ને એ લોકો પાછું જગતમાં કહેવા માટે આવ્યા છે. બુદ્ધ, એને બુદ્ધત્વ પ્રાપ્ત થયું પછી એને પ્રવચનો કર્યા. પ્રવચનોનો હેતુ શું હતો? કે કોકનું અપલિફમેન્ટ થાય. બાકી એમને તો બધું બુદ્ધત્વ પ્રાપ્ત થઈ ગયું હતું. તો માનું પણ આ એક મિશન હોઈ શકે કે હવે તમે બધાને કયો એમાંથી કોકના અપલિફમેન્ટ થાય. એટલે હું વાત કરું છું. મારી અતિશયોક્તિ ભરેલી કોઈ વાત નથી કરતો, પણ કહેવાનો હેતુ આ છે કે ગમતું મળે તો એને ગુંજે ન ઘાલવું. એટલા માટે આ હું તમને વાત કરું છું. ના, એટલે અમારે પણ એ જ છે કે હવે જે ભાઈની આપણે વાતો કરીએ એમાંથી કોકને ક્યાંક કોકનું અપલિફમેન્ટ થાય એના માટે જ આપણે આ ભાઈનો જ એક ઈશારો છે અને ભાઈનું જ આપેલી પ્રેરણા છે કે આપણે આ ચાલુ કર્યું છે અને ભાઈની પ્રેરણાથી જ અને આશીર્વાદથી જ ચાલુ કર્યું છે. બરોબર. એટલે આટલા લોકોને ક્યાંક ને ક્યાંક ટચ કર્યું છે. બરાબર. આ છેલ્લે એટલા માટે કે કોઈના મનમાં એમ થાય કે આ શું કામ વાત કરે છે, એ લઈ લેવું. તમારી વાત સાચી છે અને તમારા જેવા જેણે પણ એક્સપિરિયન્સ કર્યા હોય, બરાબર, એ લોકો જાણે તો એમની શ્રદ્ધા દ્રઢ થાય. બરાબર છે. આપણો હેતુ એ જ છે. કહું છું કાશ્મીર એવી વાત છે. શાહ સાહેબ, બહુ મજા આવી તમારી સાથે વાતો કરવાની. સરસ. અને પાછા ક્યારેક ભેગા થઈને પાછી વાતો કરશું. ભાઈની વાતો તો કરીએ એટલી ઓછી છે. બરાબર. અને જેમને પણ કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ પૂછવું હોય, કરવું હોય તો નંબર બાબુભાઈ શાહનો અને પ્રજ્ઞેશભાઈનો નીચે મૂકી દઈશું ડિસ્ક્રિપ્શન બોક્સમાં. બરાબર. તમે એમાં પ્રશ્ન પૂછી શકો છો. એમાં પુસ્તક મળવા એની પર યાદી મૂકી દેજો. હા, અને પુસ્તકો જોતી હોય તો આપણે છે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. બુક્સ જે પણ બુક્સનું શાહ સાહેબે નામ આપ્યું છે એ બુક્સનું ડિસ્ક્રિપ્શનમાં નામ આપી દઈશ. બરાબર. તમે એમાંથી વાય કરી શકો છો. બરાબર. જય માં સાહેબ. જય માં.